તો તેમાં જો જબલા બાંધવાનો પાછો પ્લાન કર્યો. જો જબલા મેં તૈયાર કરી લીધા અને જો અહીંયા બાંધવા માટે આવ્યો તો આવી રીતના બધા હે ને પારવા ખોડી દીધા. પીવડાવ્યા પછી હું આવ્યો નહોતો આટો મારવા માટે. જો આ ચણા બહુ સરસ થઈ ગયા છે. જ્યાં સાજ છે ને તે સળગાવવા માટે આવ્યો. તો આ બાજુ જો સળગાવી દીધા. ચારેય પાથરા હતા. આ બાજુ પણ જો સળગાવી નાખ્યા. જો એ સળગે છે. જ્યાં છે કાળા મગ. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું વાડીએ. અને વાડીએ જે આપણે દોરી બાંધી હતી જુવાર વાવી ત્યાં, તો તેમાં જો જબલા બાંધવાનો પાછો પ્લાન કર્યો. જો જબલા મેં તૈયાર કરી લીધા અને જો અહીંયા બાંધવા માટે આવ્યો હતો. જે નાની નાની ચકલિયું આવે તે હે ને જુવારને ખાઈ જાય. તો જો આ બાંધી દઈએ ને તો પવનથી આમાં અવાજ આવે ને તો કદાચ ન બેસે. તો આવી રીતના જો જબલા મેં તૈયાર કરી લીધા ઘેરથી. અને જ્યાં બધા એમાં આગળ હું ખોડી દઉં. જ્યાંમાં પહેલાં તો દોરી બાંધી હતી મેન વેજા ભાઈ. અને ઓલે ખેતર જબલા આપણે બાંધ્યા. જવા વડલો છે અહીંયા. તો જબલા એ ખેતરમાં બધા પૂરા થઈ ગયા હતા. તો આજે પાછા જો જબલા મેં બનાવ્યા અને હું કાલો હવે ખોડી આવ્યો. અને દોરી પણ આપણે રહેવા દેવી, એ કાઢવી નથી. અને જ્યાં જબલા પણ આગળ બધા હું ખોડી દઉં. જો આવી રીતના મેં બનાવી લીધા આખા. હવે ખોડી દઈએ. અને તો એ ચકલા તો આવશે જ. તો જે ફેર પડે એ બરોબર. જો આમ ઝીણી ઝીણી ચકલીઓ ઉડે. જો એ આમાં બેસી જાય તો એ ખબર ન પડે, કેમ કે ઢેફા હોય ને ખેતરમાં એટલે ખબર ન પડે. તો મારી પાછળ તમે જોઈ શકો છો. જો જબલા બધા મેં ખોડી દીધા. અને જો આવી રીતના બધા છે ને પારવા ખોડી દીધા. ને હવે જો કરગર લાગે એને દેશી ભાષામાં કરગર કહેવાય. અને નાની નાની ચકલીઓ હોય ને ઝૂંડમાં ઉડતી હોય તે આ જુવારનો જે છોડવો છે ને એ ચકલી છે ને નાની હાંબો ખાય છે. એટલે એને એમ કે આ હાંબો હોય છે ખાવાનું. તો જો આ આવી રીતના આમ ખેંચે એટલે આખો છોડવો ઉપડી જાય. અને મેં આમાં નિરીક્ષણ કર્યું, છોડવા છે ને આમાં ઉપાડેલા છે. તો આવી રીતના જો જબલા બાંધી દીધા દોરીને. જો હવે કંઈ થાય તો આપણા ભાગ બરોબર. જવાર પણ દેખાય અને ક્યાંક ઉપાડી પણ નાખી. જે આવી રીતના આખા ખેતરમાં બાંધી દીધા. હવે જોઈએ કેટલીક રે. ઓલા ખેતરમાં જબલા મેં છે, આમાં દોરીને જબલા બે બાંધ્યા. જાવું છે. અત્યારે હું છું જે ગામની નજીકની જે વાડી છે ત્યાં, જે આપણે ચણામાં પાણી પાયું હતું ત્યાં હું જો આટો મારવા આવ્યો હું અત્યારે. અને ચણા બહુ પીવડાવ્યા પછી સરસ થઈ ગયા. અને એક વખત દવા પણ મારી દીધી. પીવડાવ્યા પછી હું આવ્યો નહોતો આટો મારવા માટે. જો આ ચણા બહુ સરસ થઈ ગયા છે. અને અહીંયા જો આ બાજુવાળાના વગર પીવડાવેલના ચણા છે એ પણ બહુ સરસ છે. જો પાટલા બધા ભૂટકી ગયા. આ ચણા થોડાક આગળ છે અમારા કરતાં વાવેલ. અને અમારા છે એ થોડાક પાછળ વાવેતર છે. એટલે અત્યારે જો આ ચણા બહુ સરસ લાગે. અને પાટલા પણ ભૂટકી ગયા. અને
પાણી નથી પીવડાવ્યું એને. અને આ ચણો છે દિલ્હી વિજય, અને આપણે ચણો છે 5 નંબર, અને આપણે છે પિત્તના ચણા, અને પાણી આપણે પીવડાવ્યું છે એક વખત. અને ઓલી બાજુ પણ બહુ સરસ ચણા. જો અહીંયા છે ને ક્યાંક ક્યાંક આમાં ઓલી બાજુ થોડોક ખારસનો ભાગ આવ્યો ને, એટલે ત્યાં થોડીક આમ કુંડિયું પડ્યું છે. ને હજી પાટલા આપણા શેણાના ભૂટકા નથી, હવે બેગ દીકમાં ભૂટકી જાય. આ ચણો બધો જો એક લઠ્ઠો છે, એક હરખો, એમ ક્યાંય ગેપ નથી. એકબીજા ઉપર ડાયરું અડી ગયું છે, જ્યાં એકો એક ચણો. અને આ ગ્રાઉન્ડ ઉપર આપણે પીડ બાપાનો જે મેળો ભરાય તે આ ગ્રાઉન્ડ છે, જે આ ખેતરની અંદર પીર બાપાનો મેળો ભરાય છે. અને જો ઓલું બંગલો દેખાય ને ત્યાં જો એ પીર બાપાનું રસોડું હોય, અને આ બધામાં મેળો ભરાય છે. હવે આ વખતે જોઈએ આપણે, આ ચણા જો નહીં હોય તો મેળો ભરાય, નહીંતર મેળો કેન્સલ થાય. જો આ બાજુ પણ ચણા બહુ સરસ થઈ ગયા. આપણે આમાં ક્યાંય પાણી ભરાવા નહોતું દીધું, આ શેણા બગડ્યા નથી ક્યાંય. અને અહીંયા જે દેખાય ને પીળું પીળું, એ અહીંયા ખારસનો ભાગ થોડોક નીકળ્યો છે. એટલે એ શેણા જે પીવડાવતો હતો ને તઈએ પણ થોડાક બરી ગયા હતા. જે બરવાના હતા ને એ બધા બરી ગયા. એટલે હવે બહુ કંઈ થાય નહીં એમાં. અને હવે જે ચણા છે સરસ થઈ જાય. જો આ ભાઈને પણ જાય અહીંયા બરી ગયા, એવું નથી કે અમારે જ છે. એ વસ્તુ સેટ જો વાંથી સેટ હાલી આવે છે, જે આખે આખું ખારસ છે. એટલે આખે આખો જે આ પટ્ટો છે ને આમ સીધે સીધો, અને અહીંયા પ્રવીણભાઈના પર સફેદ શેણા છે એ પણ ભરી ગયા. એટલે એ દરેકને આ પ્રોબ્લેમ છે ખારસનો. બાકી જો અહીંયા આગળ અહીંયા સાયર વાવી, એ વરદાડે સાયર જ વાવે. જો આ દેખાય, જે આ ખારસ જ છે બધું. પીવડાવો તોય ભરી જાય, નો પીવડાવો તોય ભરી જાય, જેમને એમ ભરી જાય. તો આપણે એના કરતાં સારા છે. જો એટલામાં ક્યાંય બહુ વાંધો નથી, ક્યાંક ક્યાંક જ ભર્યા. અને જો આ જુવારમાં જ આમાં ઈંગાર આવી ગયો, જા ઈંગાર કહેવાય. આમાં દાણો ન થાય, આમાં તોડો ને એટલે આમાંથી છે ને પછી ભૂકી થઈ જાય કાળી કાળી. અત્યારે આ કાચી છે, જે પાકી જાય ને પછી એમાંથી કાળી કાળી ભૂકી નીકળે, એને કહેવાય ઈંગાર. જો આ નીકળ્યો છે આમાં, જોશે જા કાળી કાળી ભૂકી. જા ડુંડું આખે આખું ઈંગાર વાળું છે, આમાં દાણો ન થાય. જો આ ઈંગાર કહેવાય. અને આ સાઈડ તો એને ખવડાવવા માટે વાવી છે, જે વરદાડે અહીંયા સાઈડ વાવે છે. તો આવા છે આપણા શેણા. હું અત્યારે શું રેણીના ખેતરમાં, જે મશીન પડ્યું ત્યાં, જો મારી પાછળ તમે જોઈ શકો છો. અને અહીંયા હું આવ્યો છું, સાજ વાઢ્યું હતું અને ઢગલા કરી, અને અત્યારે જો હવે સળગાવવા માટે આવ્યો. બેક દીક પહેલાં સાજને વાઢી અને ઢગલા કરી ગયા હતા, તો અત્યારે જોઈને સળગાવવા માટે આવ્યો. મારી પાછળ તમે જોઈ શકો છો, જા આપણું રેણીવાળું ખેતર. અને અહીંયા હું જ્યાં સાજ છે ને તે સળગાવવા માટે આવ્યો. જ્યાં અહીંયા મેં વિડીયો મૂક્યો તો આ બાજુ આમ ઓલા સેટા સુધી સાજ હતું, અને એ પછી અમે વાઢી નાખ્યું હતું. અને વાટીને જો ઢગલા કરી દીધા હતા. 3 ઢગલા જો ઓલા મશીનની બાજુમાં છે,
અને 3 ઢગલા અહીં છે. અને જો 3 ઢગલા ઓલા 4 ઢગલા અહીંયા છે. જો સામે નળહળીના છે. જો અહીંયા 4 ઢગલા અહીંયા નળહળીના થયા. અને 4 ઢગલા જો અહીંયા સાજના થયા. અને 3 આ બાજુ છે. તો એ જો હરગાવી નાખવું. હવે હુકાઈ ગયા. અને ત્યાં હે ને આમાં બહુ ભીનું હતું તો હું કે 2 દી પછી આપણે હરગાવશું. અને ખેતર પણ હજી થોડું ભીનું છે. આ બધું હજી ભીનું છે. આ ઉપરનો ભાગ થોડો થોડો હુકાણો. એટલે હજી વાવેતર તો હજી મોડું થાય. હજી બહુ હુકાણું નથી. થોડુંક વધારે હુકાઈ જાય એ પછી વાવેતર થાય. તો હાલો હું હવે સાજ જો હળગાવી નાખું. બરોબર. તો આ બાજુ જો સળગાવી દીધા. ચારેય પાથરા હતા એમાં જો આગ લગાડી દીધી. જો એ સળગે છે. આ બાજુ પણ જો સળગાવી નાખ્યા. જો એ સળગે છે. ઓલી બાજુ તો હાવ પૂરું થઈ ગયું. ને આ બાજુ જો આગ લગાડી દીધી. આપણે આ પણ સળગી જાય. અને વાં જે નળહળી છે ને જો અહીંયા એ હજી બહુ લીલી છે. એટલે એ હરગાવવી નથી. હળગશે પણ નહીં. તો અત્યારે જો આ એટલું હળગાવી અને જો હમણાં આગળ ઘરે વયું જવું. હવે જો એ હળગે છે. હવે તો કમ્પ્લીટ અત્યારે જો બધું સાજ ભરી ગયું. આ બાજુનું પણ ભરી ગયું છે. આ બાજુ 2 પાથરા હતા અને એક પાથરો અહીંયા હતો. જો એ પણ ભરી ગયું. અને ઓલી બાજુ પણ જો એ ભરી ગયું. 4 પાથરા હતા તે. આ બાજુ પણ હળગી ગયું. બરોબર. આપણે મશીન જો અહીંયા ટાંકી દીધું. હા બાપા આઈ નહીં રે. જા મશીન નહીં બુડી જાય. સેલ આવી છે ને એટલે મશીનની ઉપર પાણી હોય એટલે આખું જા બુડી જાય. આ વોશ પાઇપ આપણે સોડાવી લેવાનો છે. જે અહીંયા વાવવા આવ્યું ને એ કાઢી લેવું. ત્યાં સુધી અહીંયા ભલે હોય. અને જે આ બાજુ જે છે ને આપણા પાડોશી એને કાળા મગ વાવ્યા. તો એ જો ઉગી ગયા તમને બતાવું. જ્યાં છે કાળા મગ. અને ક્યાંક ક્યાંક હજી દેખાય છે. ફૂલ નથી દેખાતા. જો આ બાજુ દેખાય છે થોડાક. જો અહીંયા આ બધા કાળા મગ જ છે. અને આ બાજુ પણ કાળા મગ છે. અહીંથી આ બીજું ખેતર છે પાછું. આ હેઠો છે. આ બાજુ કાળા મગ છે ને આ બાજુ કાળા મગ જ છે. બે બાજુ કાળા મગ છે. આ ખેતરમાં હજી નથી દેખાતા. ક્યાંક દેખાય છે. જ્યાં અહીંયા એક છોડવો દેખાય. જ્યાં એક છોડવો દેખાય.
હવે આપણે પણ હું વાવીએ હજી કંઈ નક્કી નથી કર્યું. જે વાવ્યું તે ખબર પડી જાય. તો સાત હરગાવા જો આવ્યો હતો એ આપણું કામ પૂરું થઈ ગયું, હરગાવી નાખ્યું. અને હવે જાપસી ઘરે અને બે દીક પછી હજી વાર લાગશે ઉકાવાની. ઉકાઈને પછી વાહ ત્યાં સુધી નહીં વવાય. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલ ઉપરના વિડીયો બધા જોતા રહેજો. અને ખાસ બધા લોકોને કે લાઈક કરી દેજો. ઘણા લોકો વિડીયો જોઈ છે પણ લાઈક નથી કરતા, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.